ક્યારેય વિચાર્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના દેશથી હજારો માઇલ દૂર કોઈ યુદ્ધના મેદાનમાં કે કુદરતી આફતમાં ફસાઈ જાય ત્યારે એના મનમાં શું થતું હશે? આવા સમયે આશાનું એક જ કિરણ હોય છે અને ભારત માટે એ કિરણ ઘણીવાર એમના દેશનું બચાવ વિમાન બનીને આવે છે. આ ફક્ત લોકોને પાછા લાવવાની વાત નથી દોસ્તો, આ તો હિંમત, પ્લાનિંગ અને માનવતાની એવી કહાણીઓ છે જે આજે આપણે સમજવાના છીએ. છેલ્લા 10 વર્ષમાં સિંધુથી લઈને મૈત્રી સુધી આ બધા માત્ર ઓપરેશન્સના નામ નથી, પણ હજારો ભારતીયો માટે જીવનદાન સાબિત થયા છે. દરેક નામ પાછળ એક અલગ પડકાર અને એક અનોખી સફળતાની ગાથા છુપાયેલી છે. તો ચાલો આ યાદી પાછળની કહાણીઓને એક પછી એક જાણીએ. તો સવાલ એ છે કે જ્યારે વિદેશી ધરતી પર કોઈ સંકટ આવે ત્યારે ભારત પોતાના નાગરિકો માટે શું કરે છે? આ માત્ર એક રાજદ્વારી સવાલ નથી, પણ એક ભાવનાત્મક વચન છે. અને એનો જવાબ એ ખાતરીમાં છે કે ભલે કોઈ દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય, જો એ સંકટમાં છે તો દેશ એમને પાછા લાવવા માટે બધું જ કરશે. અને આ જ વચન આ તમામ મિશનોના કેન્દ્રમાં છે. તો આ મિશન્સને સમજવા માટે આપણે સૌથી પહેલાં ભારતની વધતી જતી ગ્લોબલ પહોંચ પર નજર કરીશું. પછી કેટલાક સૌથી તાજા અને નાટકીય બચાવ અભિયાનોને જોઈશું અને છેલ્લે આ બધા પ્રયાસોનો અસલી મતલબ શું છે એના પર વાત કરીશું. ચાલો તો શરૂ કરીએ પહેલા ભાગથી, ભારતની વૈશ્વિક પહોંચ. દાયકાઓથી ભારતની ક્ષમતા માત્ર એના પાડોશીઓ સુધી જ સીમિત નથી રહી. જોઈએ કે કેવી રીતે તેણે દુનિયાના કોઈ પણ ખૂણે પોતાના નાગરિકોની સુરક્ષા માટે પાંખો ફેલાવી છે. હવે વાત કરીએ તાજેતરના રેસ્ક્યુ મિશન્સની. શરૂઆત કરીએ 2023થી, એક એવો વર્ષ જેણે ભારતની સંકટ સમયે કામ કરવાની ક્ષમતાની સાચી કસોટી કરી. કેમ કે એણે એક જ સમયે દુનિયાના અલગ અલગ હોટસ્પોટ્સમાં ઓપરેશન્સ ચલાવ્યા. જરા આ 4 ઓપરેશન્સ જુઓ. દરેકનો પડકાર એકદમ અલગ. જેમ કે સુદાનના ગૃહયુદ્ધમાં ઓપરેશન કાવેરી હતું, જ્યાં ભારતીય નેવી અને એરફોર્સે ભયંકર હિંસાવાળા વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢ્યા. બીજી બાજુ ઓપરેશન અજય, ઇઝરાયલ-હમાસ યુદ્ધ ફાટી નીકળ્યા પછી એકદમ ઝડપી કાર્યવાહી હતી. હૈતીમાં ઓપરેશન ઇન્દ્રાવતી તો એવી જગ્યાએ હતું જ્યાં ગેંગ વોરને કારણે કોઈ સરકાર જેવું જ નહોતું. અને ઓપરેશન સિંધુ 2 દેશો વચ્ચે તણાવ વધે પહેલાં જ લોકોને સુરક્ષિત કાઢવાનું એક સ્માર્ટ પગલું હતું. આ જ બતાવે છે કે ભારત કેટલું ફ્લેક્સિબલ છે. આ વાત ખરેખર નોંધવા જેવી છે. એક જ વર્ષ 2023 અને 2 તદ્દન અલગ સંઘર્ષ ક્ષેત્રો. ઓપરેશન અજયમાં કમર્શિયલ ફ્લાઇટ્સ અને એરફોર્સના પ્લેનનો ઉપયોગ થયો, જ્યારે ઓપરેશન કાવેરીમાં નેવીના જહાજો અને જમીન પર ખૂબ જટિલ સંકલનની જરૂર પડી. એક જ સમયે આટલા મોટા પાયે 2 અલગ અલગ પ્રકારના લોજિસ્ટિકલ ઓપરેશન ચલાવવા એ ભારતની વધતી તાકાતનો મોટો પુરાવો છે. હવે થોડા પાછળ જઈએ, 2020થી 2022ના સમયમાં. જો તાજેતરના વર્ષો રાજકીય સંકટો વિશે હતા, તો આ સમયગાળો એક એવા પડકારનો હતો જેણે આખી દુનિયાને થંભાવી દીધી હતી. પણ એ સમય પણ ભારતે પોતાના નાગરિકોને ઘરે લાવવાનું કામ ચાલુ રાખ્યું. આ 3 મિશનોએ તો ભારતની ક્ષમતાની હદ ચકાસી લીધી. વંદે ભારત મિશન એ તો લોજિસ્ટિક્સનો એક ચમત્કાર હતો, જેણે લોકડાઉનમાં ફસાયેલી દુનિયામાંથી લાખો લોકોને પાછા આણ્યા. ઓપરેશન દેવી શક્તિ કાબુલ પર તાલિબાનના કબજા પછીની અંધાધૂંધી અને ડર વચ્ચે થયું હતું, જ્યાં દરેક મિનિટ કિંમતી હતી. અને ઓપરેશન ગંગા તો સીધા યુદ્ધના મેદાનમાં હતું, જ્યાં આપણા સ્ટુડન્ટ્સ બંકરોમાં ફસાયેલા હતા અને તેમને બહાર કાઢવા એક મોટો ડિપ્લોમેટિક અને મિલિટરી પડકાર હતો. વંદે ભારત મિશન કેટલું મોટું હતું એ સમજવું પણ મુશ્કેલ છે. આ કોઈ સામાન્ય રેસ્ક્યુ ઓપરેશન નહોતું. એ માનવ ઇતિહાસનું સૌથી મોટું પ્લાન્ડ સિવિલિયન ઇવેક્યુએશન હતું. વિચાર કરો, જ્યારે દુનિયાભરની બોર્ડરો સીલ હતી, એરલાઇન્સ બંધ હતી, ત્યારે ભારતે પોતાના નાગરિકો માટે આકાશ ખોલી દીધું. આ બતાવે છે કે સરકાર માટે પોતાના લોકો કેટલા મહત્વના છે. અને ઓપરેશન ગંગાને કોણ ભૂલી શકે? યુદ્ધના સાયરન અને બોમ્બ ધડાકા વચ્ચે હજારો ભારતીય વિદ્યાર્થીઓ ભૂગર્ભ બંકરોમાં છુપાયા હતા. તેમને ત્યાંથી કાઢીને પડોશી દેશોની સરહદો સુધી પહોંચાડવા અને પછી ઘરે પાછા લાવવા એ ડિપ્લોમેસી, હ્યુમેનિટેરિયન કોરિડોર અને એરફોર્સનું એક અદ્ભુત કોઓર્ડિનેશન હતું. એમના ચહેરા પરની રાહત જ આ મિશનની સાચી સફળતા છે. હવે વાત કરીએ ચોથા ભાગની,
દાયકાની અતૂટ પ્રતિબદ્ધતા. જુઓ, આ રેસ્ક્યુ ઓપરેશન્સની પરંપરા કોઈ નવી નથી. ચાલો આ દાયકાના પહેલા ભાગમાં જઈએ અને જોઈએ કે કેવી રીતે આ કમિટમેન્ટ વર્ષોથી મજબૂત બન્યું છે અને આજના મોટા ઓપરેશન્સ માટે પાયો નાખ્યો. વર્ષ 2015 તો ખાસ યાદ રાખવા જેવું હતું. એક તરફ ઓપરેશન મૈત્રી દ્વારા ભારતે નેપાળમાં ભયંકર ભૂકંપ પછી તરત જ માનવતાવાદી મદદ પહોંચાડી, જે પડોશી પ્રથમ નીતિનું શ્રેષ્ઠ ઉદાહરણ હતું. અને એ જ વર્ષે ઓપરેશન રાહત દ્વારા યમનના ગૃહયુદ્ધની આગમાંથી હજારો ભારતીયો અને બીજા 41 દેશોના નાગરિકોને પણ બચાવ્યા. અને 2016માં ઓપરેશન સંકટ મોચન દ્વારા દક્ષિણ સુદાનના હિંસક સંઘર્ષમાંથી લોકોને બહાર કાઢ્યા. આ બતાવે છે કે સંકટ કુદરતી હોય કે માનવસર્જિત, ભારતનો રિસ્પોન્સ હંમેશા ઝડપી અને અસરકારક રહ્યો છે. તો આપણે છેલ્લા 10 વર્ષના અલગ અલગ મિશન્સ જોયા. યુદ્ધ, મહામારી, કુદરતી આફતો. પણ આ બધાનો મતલબ શું? આ ઓપરેશન્સ એક દેશ તરીકે ભારત વિશે શું કહે છે? ચાલો હવે એ સમજીએ. આ દરેક ઓપરેશન, ભલે તેની પરિસ્થિતિ ગમે તેટલી અલગ હોય, એક કોમન મેસેજ આપે છે. યુદ્ધથી લઈને કુદરતી આફતો સુધી ભારતની પ્રતિક્રિયામાં એક સામાન્ય સૂત્ર રહ્યું છે. તો ચાલો જોઈએ કે એ 4 મુખ્ય મુદ્દાઓ કયા છે. આ બધા મિશનોનો સાર 4 મુખ્ય વાતોમાં છે. પહેલું અને સૌથી અગત્યનું, દરેક ભારતીય નાગરિકની સુરક્ષા સર્વોપરી છે. બીજું, આ મિશનો પાર પાડવા માટે જે જબરદસ્ત લોજિસ્ટિકલ અને રાજદ્વારી તાકાત જોઈએ એ ભારતે વિકસાવી છે. ત્રીજું, સંકટ સમયે રાહ જોયા વિના તરત અને નિર્ણાયક પગલાં લેવાની ભારતની નીતિ. અને ચોથું, માનવતાવાદી દૃષ્ટિકોણ, કારણ કે ઘણીવાર ભારતે માત્ર પોતાના જ નહીં પણ બીજા દેશોના નાગરિકોને પણ બચાવ્યા છે. આ 4 બાબતો મળીને આધુનિક ભારતની વૈશ્વિક છબી બનાવે છે. આ દાયકાની સફળતાઓને જોતા એક સવાલ મનમાં જરૂર આવે છે. ભવિષ્યના અણધાર્યા વૈશ્વિક પડકારો માટે ભારત કેટલું તૈયાર છે? જેમ જેમ દુનિયા વધુ જટિલ બનતી જશે, તેમ તેમ આવા મિશનોની જરૂર પણ વધશે. ભૂતકાળનો રેકોર્ડ તો ઘણો સારો છે, પણ આવનારો સમય જ બતાવશે કે ભારત આ જવાબદારીને કેવી રીતે નિભાવશે.